નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, શંખનાદની સિરીઝની અંદર ધોરણ 9 માંથી આપણે આજે સેકન્ડ પેપર ઉપર વિદ્યાર્થી મિત્રો આવી ચૂક્યા છીએ. તો આજે સેકન્ડ પેપરનું આપણે લોકોએ સોલ્યુશન જોવાનું છે. 50 માર્ક્સનું પેપર જે 9મા ધોરણનું રહેશે, પ્રથમ સામયિક પરીક્ષા માટેનું, જેની અંદર વિદ્યાર્થી મિત્રો 50 માર્ક્સનું સંપૂર્ણ સોલ્યુશન પેપરનું તમને લોકોને જનરલ ઓપ્શન સાથે અહીંયા તમને લોકોને કરાવવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, શંખનાદના પેપર સેટની જે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની તમને યાદી બનાવીને આપવામાં આવે છે, તેની અંદરથી પ્રથમ સામયિક પરીક્ષાની તમે જો તૈયારી કરો તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો તમારે સારામાં સારા તમે માર્ક્સ મેળવી શકો. તો આ પેપરને સોલ્યુશનના એન્ડ સુધી બન્યા રહેજો. તમારા મિત્ર સાથે ચોક્કસથી આ વિડીયોની લિંકને શેર કરજો, લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, ચાલો તો સમય વિતાવ્યા વગર ઝડપથી આગળ વધીએ અને શરૂ કરીએ. તો શંખનાદનું પેપર 2 નું સોલ્યુશન. ચાલો, શંખનાદના પેપરની વિશેષતાઓ એ છે કે વિદ્યાર્થી મિત્રો, બ્લુપ્રિન્ટ મુજબ તમને લોકોને તૈયાર કરેલ છે. પેપર સોલ્યુશન યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવેલું છે. દરેક પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન તમને પીડીએફ સ્વરૂપે મળી જશે. પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની યાદીઓ સાથે તમને લોકોને પેપર સેટ તૈયાર કરવામાં આવેલું છે. વધારે માહિતી માટે 7046222254 નંબર ઉપર સંપર્ક કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, પેપરના સોલ્યુશન માટે ઓશિયન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ ઉપર જઈને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો જોઈએ વિભાગ એ. સૂચના મુજબ જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 1 થી લઈને 15, પ્રત્યેકના 1 ગુણ છે અને જેમાં તમને લોકોને 15 ગુણનો આપણો વિભાગ એ રહેશે. નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો અને જેમાં તમને આપેલા હશે 1 થી લઈને 4 પ્રશ્ન આપેલા હશે. વિભાગ એની અંદર દરેક પ્રશ્નમાં તમારે લોકોને 1-1 ગુણ છે, એટલે દરેક પ્રશ્ન તમારે કમ્પલસરી એટેન્ડ કરવાનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જોશું અહીંયા પહેલો જ પ્રશ્ન. 4 - વર્ગમૂળ 5 નો સમયકારક અવયવ ખાલી જગ્યા થાય એવું તમને પૂછેલું છે. હવે જ્યારે આપણને બે સંખ્યા આપેલી હોય ને આવી રીતે 4 - વર્ગમૂળ 5 નો સમયકારક અવયવ, તો આનો સમયકારક અવયવ થઈ જાય 4 + વર્ગમૂળ 5. રેડી? અને જો પ્લસ વાળું આપેલું હોય તો આનો સમયકારક અવયવ થઈ જાય 4 - વર્ગમૂળ 5. તો ચાલો, આમાં ઓપ્શનમાં જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે 4 + વર્ગમૂળ 5. ઓપ્શન નંબર સી જવાબ આવશે. જે વિકલ્પ તમને આવડતો હોય તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી અંદર કમેન્ટ કરીને જણાવી શકો છો. તો આમાં ઓપ્શન નંબર સી તમારો આન્સર આવશે. ત્યારબાદ બીજા નંબર ઉપર બહુપદી p of x બરાબર 3x - 7 નું શૂન્ય ખાલી જગ્યા છે. હવે જ્યારે તમને લોકોને આપેલી બહુપદી કયા પ્રકારની છે? તો કે સુરેખ બહુપદી છે. તો 3x - 7 બરાબર કેટલા થઈ ગયા? 0. 7 પેલી બાજુ ગયો એટલે અહીંયા +7 થઈ ગયા અને અહીંયા થઈ ગયા આપણા માટે 3x. x બરાબર કેટલા થઈ ગયા? 7/3 તમારા માટે આન્સર બની જાય છે. ચાલો, તો અહીંયા x બરાબર 7/3 તમારા માટે આન્સર બની જશે. ઓપ્શન નંબર સી. ચાલો, ત્યારબાદ દ્વિચલ સુરેખ સમીકરણ 2x + 0y + 9 બરાબર 0 ના કોઈ પણ ઉકેલનું સ્વરૂપ ખાલી જગ્યા હશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા y નો સહગુણક તમને 0 આપેલો છે. મતલબની અંદર આપણા માટે સમીકરણ 2x + 9 બરાબર 0 થઈ જાય. ચાલો, અહીંયા આપણને x અક્ષ પરનું બિંદુ મળશે 9 પેલી બાદ જશે તો -9 અને અહીંયા થઈ જશે તમારા માટે 2x. x બરાબર કેટલા મળી જશે? -9/2 અહીંયા આપણને લોકોને પ્રાપ્ત થઈ જશે. આથી આપણે એને બિંદુમાં જ પરિણમીએ કે બિંદુ કેવું મળે? તો કે x અલ્પવિરામ 0. રેડી? તો અહીંયા x નું મૂલ્ય આપણી પાસે અવેલેબલ છે એટલે -9/2 અલ્પવિરામ શું થઈ જશે? 0 આપણને બિંદુ મળશે. તો આપણને અહીંયા ક્યાં આપેલું છે એ બિંદુ આપણે ચેક કરવાનું રહેશે. તો આપણા માટે અહીંયા બિંદુ -9/2 અલ્પવિરામ શું છે? તો કે એમ આપેલું છે, એટલે એમ પણ આપણે લોકો લઈ શકાય. અહીંયા રેડી? જે રીતે તમને આપેલું હોય એ રીતે તમે લોકો અંદર ફેરફાર કરીને લઈ શકો છો. ચાલો નેક્સ્ટ. એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી 20 વધારે હોય તો તે ખૂણાનું માપ તમારે લોકોએ શોધવાનું છે. હવે એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી 20 વધારે છે. તો કોટિકોણનું માપ એટલે કે થીટા હોય, એનો કોટિકોણનો માપ એટલે 90 - થીટા હોય. કોટિકોણના માપથી 20 વધારે છે એટલે પ્લસ કેટલું થઈ ગયું? તો કે અહીંયા 20 થઈ જશે. ચાલો, હવે આપણા માટે અહીંયા કાઉન્સ ખોલ નાખીએ તો થીટા બરાબર 90 - થીટા પ્લસ કેટલા થઈ ગયા? તો કે 20 થઈ જશે. અહીંયા તમારા માટે કામ થયું એટલે 110 અને થીટા આ બાજુ આવે તો 2 થીટા થઈ જાય. રેડી? થીટા બરાબર કેટલા થઈ ગયા? 110/2 થઈ જશે
અહીંયા તમને લોકોને 55° તમને જવાબ વિદ્યાર્થી મિત્રો પ્રાપ્ત થઈ જશે. તો ઓપ્શન નંબર ડી તમારો અહીંયા સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે. ચાલો નેક્સ્ટ જોઈએ. નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો. પ્રશ્ન ક્રમાંક 5 થી લઈને કેટલા આપેલા હશે? 8. તો અહીંયા વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 6 આપેલું છે. વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 3 કરો એટલે વર્ગમૂળ 6 મળી ગયું. અને વર્ગમૂળ 6 સાથેનો ગુણાકાર થશે તો અહીંયા કેટલા મળી ગયા આપણને લોકોને? 6 જવાબ પ્રાપ્ત થાય છે. તો અહીંયા જવાબ આવશે તમારા માટે 6. ચાલો છઠ્ઠા નંબર ઉપર x અક્ષ અને y અક્ષના છેદબિંદુને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો કે ત્રીજા ચેપ્ટરનો પ્રશ્ન તમને લોકોને આપવામાં આવેલો છે યામ સમતલની અંદરથી. વિદ્યાર્થી મિત્રો, x અક્ષ અને y અક્ષના છેદબિંદુને ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તમને લોકોને યામ આપેલા હોય 0 0 તો આપણે કૌંસની અંદર 0 0 જવાબ તરીકે લખવું પડે. રેડી? તો ઉગમ બિંદુમાં છેદે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. 3x + 29 = 18 માટે જો x = 5 હોય તો અહીંયા y બરાબર ખાલી જગ્યા થાય. હવે અહીંયા અંદર ક્વેશ્ચનની અંદર તમારા લોકોને અહીંયા 2y હોઈ શકે, કારણ કે અહીંયા 29 તમને લોકોને ન આપી શકાય, 2y હોઈ શકે. રેડી? તો 3x + 2y = 18 માટે જો x = 5 હોય તો y બરાબર કેટલા થાય? તો એની કિંમત માટે આપણે કામ કરી જોઈએ. તો અહીંયા તમારા માટે 3 કૌંસમાં કેટલા થઈ ગયા? તો કે 5 + 2y બરાબર કેટલા થઈ જાય? 18. ચાલો 5 તેરી 15 એટલે 18 - 15 અને અહીંયા થઈ ગયું તમારા માટે 2y. તો અહીંયા થઈ ગયું 3/2. y બરાબર કેટલા મળી જાય છે? તો કે 3/2 મળે છે. તો હા, અહીંયા રકમની અંદર ખાસ ચેક કરી લેજો. અહીંયા તમારા માટે y હશે. y થશે. ઓકે, આ રીતેનો આન્સર બનશે. ચલો નેક્સ્ટ. શ્રીયંત્ર એ અંદરો અંદર ગૂંથાયેલા 9 ત્રિકોણોનું ખાલી જગ્યાનું સંયોજન છે. તો કે સમદ્વી બાજુ ત્રિકોણોનું સંયોજન છે. શ્રીયંત્ર તમારા માટે આ રીતેની રચના વાળું તમને જણાય છે, જેની અંદર તમારા 9 સમદ્વી બાજુ ત્રિકોણો જોડાયેલા હોય છે. આ રીતેની રચના તમને લોકોને શ્રીયંત્રની બતાવેલી છે. એની અંદર 9 સમદ્વી બાજુ ત્રિકોણ જોડાયેલા હોય છે. ઉપત્રિકોણોની સંખ્યા 43 હોય છે. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન ક્રમાંક 9 થી લઈને 11. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા પણ છે જ એવું તમને કીધું છે. હવે આની અંદર તમને પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવાય, પૂર્ણ સંખ્યાને w, z વડે પૂર્ણાંક સંખ્યાને, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યા અને ત્યારબાદ તમારા માટે વાસ્તવિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યાના તમામ સભ્યો આવેલા હોય પૂર્ણમાં, પૂર્ણના તમામ સભ્યો આવેલા હોય પૂર્ણાંકમાં, પૂર્ણાંકના તમામ સભ્યો આવેલા હોય સમયમાં, સમયના તમામ સભ્યો આવેલા હોય તમારા માટે વાસ્તવિક સંખ્યામાં. તો વિદ્યાર્થી મિત્રો, પૂર્ણાંક સંખ્યા અહીંયા તમારા માટે પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી, પરંતુ દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. તો અહીંયા વિધાન તમારા માટે કેવું આવશે? ખોટું આવશે. તો ખાસ ધ્યાનમાં લઈ લેજો. નેક્સ્ટ. એ કૌંસમાં 0 અલ્પવિરામ 7 એ x અક્ષ પરનું બિંદુ છે. x અક્ષ પરનું બિંદુ છે. તો અહીંયા તમારા માટે યાદી માટે લખાવી દઈએ. x અક્ષ પરના બિંદુના યામ, x અક્ષ પરના બિંદુના યામ આપણા માટે x અલ્પવિરામ 0 થઈ જશે. અને y અક્ષ પરનું બિંદુ આપેલું હોય તો y અક્ષ પરના બિંદુના યામ અહીંયા થઈ જશે આપણા માટે 0 અલ્પવિરામ y થઈ જશે. રેડી? તો અહીંયા તમારા માટે વિધાન ખરું છે, એટલે આપણે તમને અહીંયા y આપેલું હશે. અહીંયા શું આપેલું હશે? y આપેલું હશે. તો અહીંયા y અક્ષ પરનું બિંદુ તમને પૂછેલું હશે. y અક્ષ પરનું રેડી બિંદુ છે. તો વિધાન કેવું આવશે? ખરું. નેક્સ્ટ જોઈએ. દ્વિચલ સુરેખ સમીકરણનો અનન્ય ઉકેલ મળે. વિધાન ખોટું છે, કારણ કે દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો એના ઉકેલ અનન્ય ન હોય. દ્વિચલ સુરેખ સમીકરણના અનંત ઉકેલ મળે. દ્વિચલ સુરેખ સમીકરણના અનંત ઉકેલ મળે. એટલે કે અસંખ્ય ઉકેલ મળે. તો આ બાબત ખાસ નોંધ લેવી. ચાલો નેક્સ્ટ. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્ય, શબ્દ કે અંકમાં જવાબ આપો. અહીંયા 8 નો વર્ગ + 15 નો વર્ગ એ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા?
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 8નો વર્ગ આપણે લોકો સાદુરૂપના માધ્યમમાં જોઈએ ને તો 8નો વર્ગ પ્લસ આપણને 15નો વર્ગ આપેલો છે. તો 8નો વર્ગ થઈ જશે 88 64 અને 15નો વર્ગ થઈ જશે વિદ્યાર્થી મિત્રો 200 ને કેટલા થઈ ગયા તો કે 25 થઈ ગયા. બંનેનો આપણે સરવાળો કરીશું તો અહીંયા તમને મળી જશે 4 ને 5 9, અહીંયા 6 ને 2 8 અને અહીંયા થઈ ગયા 2. હવે 289 મળે છે, એનું વર્ગમૂળ કાઢીએ તો આપણને 17 મળે. આ 17 છે એ આપણા માટે હવે સમય સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા મળતી સંખ્યા કઈ મળશે? સમય સંખ્યા મળશે. અને આવા ટોપિક ફરજિયાત માટે તૈયાર કરીને જજો. આવા ટોપિક તમને લોકોને પૂછાતા હોય છે. દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી p of x ને વધુમાં વધુ કેટલા વાસ્તવિક શૂન્ય હોય? જેટલી ઘાત હોય ને એટલા એના શૂન્ય હોય. ત્રિઘાત બહુપદી હોય તો એના 3 શૂન્ય હોય, દ્વિઘાત બહુપદી હોય તો એના 2 શૂન્ય હોય, સુરેખ બહુપદી હોય તો એના વધુમાં વધુ એટલે કે મહત્તમમાં મહત્તમ શૂન્યની સંખ્યા 1 થાય. તો અહીંયા ત્રિઘાત બહુપદી છે તો એના મહત્તમ શૂન્યની સંખ્યા કેટલી વિદ્યાર્થી મિત્રો મળી જશે આપણને? 3. ઓકે, ત્યારબાદ અહીંયા 2x + 7 કાઉન્સની અંદર 2x + 7 તમને આપેલું છે અને બંને કાઉન્સની અંદર રહેલા પદો સમાન છે, સાથે સાથે નિશાની પણ સમાન છે. એટલે આપણા માટે અહીંયા સાદુરૂપની બાબત જો વિચારીએ ને તો 2x + 7નો વર્ગ થઈ જાય પહેલામાં. રેડી, આ 14 નંબર ઉપર આપેલું છે એની અંદર આવી રીતે થશે. તો અહીંયા કાઉન્સનો સ્ક્વેર +2 કાઉન્સ કાઉન્સ પ્લસ કાઉન્સનો સ્ક્વેર. તો અહીંયા કિંમત આપણે એડ કરાવીએ તો અહીંયા 2x, અહીંયા થઈ ગયું 2x, અહીંયા થઈ ગયા 7, અહીંયા થઈ ગયા 7. તો અહીંયા થઈ ગયું આપણા માટે 4x² પ્લસ 7 ચોક 28x પ્લસ 77 કેટલા થઈ ગયા? 49. તો 4x² પ્લસ 28x પ્લસ 49 એટલે ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ આવશે. અહીંયા તમારા માટે કાઉન્સ કેટલા આપેલા છે? 2 આપેલા છે. કાઉન્સની અંદર રહેલા પદો સમાન છે, નિશાની જુદી જુદી છે. એટલે માટે થઈ જશે અહીંયા કાઉન્સનો સ્ક્વેર માઇનસ કાઉન્સનો સ્ક્વેર. તો અહીંયા થઈ ગયું આપણા માટે 2x અને અહીંયા થઈ ગયા 7. તો અહીંયા થઈ જશે 4x² માઇનસ કેટલા થઈ ગયા? 49. ઓપ્શન નંબર એ તમારો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો મળશે. તો આમાં ખાસ કરીને સૂત્રને ધ્યાનમાં રાખીને સૂત્ર તૈયાર કરવા 14મા અને 15મા પ્રશ્ન માટે. આની સાથે વિદ્યાર્થી મિત્રો તમારો વિભાગ એ અહીંયા પૂર્ણ થાય છે. વિભાગ બી ની આપણે લોકો શરૂઆત કરીએ. તો વિભાગ બી ની અંદર વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્નની ટૂંકમાં ગણતરી કરી અને જવાબ આપો. તમને 12 માર્ક્સનો વિભાગ બી તમને પૂછવાનો છે, જેની અંદર 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્ન આપણે લોકો એટેન્ડ કરવાના રહેશે અને 6 ગુણ્યા 2 કરશું એટલે કે 12 મળી જશે. એનો મતલબ એમ થયો કે પ્રત્યેકના કેટલા ગુણ છે? 12, ઓલા 2 ગુણ હશે. ચાલો 16મા નંબરનો પ્રશ્ન. હવે આવા પ્રકારના પ્રશ્નોમાં છેતરાઈ જતા નહીં, કારણ કે અહીંયા તમને એવું પૂછેલું છે સમય સંખ્યાઓમાં 1/4 અને 4/5 વચ્ચે આવેલી 4 ભિન્ન અસમય સંખ્યાઓ શોધો. તો પહેલા તો આપણને આની વચ્ચે આવેલી ભિન્ન અસમય સંખ્યા શોધવા માટે આપણે 1 ને અંદર લેશું, 4 ને ક્યાં લેશું? બહાર. ચાલો ભાગાકારની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો પોઈન્ટ મૂકીને પાછળ લીધો 0, 4 દુ થઈ ગયા આપણા માટે 8, અહીંયા કેટલા વધ્યા? 2, પાછળ લીધો 0, 4 પંચા કેટલા થઈ ગયા? તો કે 4 પંચા થઈ ગયા આપણા માટે 20, અહીંયા 0 0 થઈ ગયું. ત્યારબાદ અહીંયા આપણા માટે મળી જશે 4 અને અહીંયા થઈ ગયા 5, અહીંયા 0 પોઈન્ટ મૂક્યો, પાછળ 0 આવી ગયો, 5 8 કેટલા થઈ ગયા? તો કે 40 આપણને મળી જાય છે, અહીંયા 0 0. મતલબની અંદર 1/4 માટે આપણને લોકોને દશાંશ સ્વરૂપ શું મળે? 0.25 અને અહીંયા આપણા માટે 4/5 માટે આપણને દશાંશ સ્વરૂપ કેટલું મળ્યું? તો કે 0.8. હવે આ બંનેની વચ્ચેની આપણે 4 અસમય સંખ્યાઓ શોધવાની છે. તો 1/4 અને 4/5 વચ્ચેની 4 અસમય સંખ્યા આપણને લોકોને અહીંયા મળી જશે 0.303003000 ડેશ 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 એવી રીતે 0.40 400 4000 ડેશ 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 0.50 500 5000 ડેશ 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 0.60 600 6000 ડેશ 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 મળે. આ રીતે
4 અસમય સંખ્યાઓ તમારી નજરની સામે છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ આ પ્રકારનો દાખલો તમને આપેલો છે એ ફરજિયાત માટે તૈયાર કરી નાખવો. નેક્સ્ટ 1/-4 માઇનસ વર્ગમૂળની અંદર 15 છેદનું સમીકરણ કરવાથી કઈ સંખ્યા મળશે? તો આનું છેદનું સમીકરણ કરવાનું છે તો આપણે એના માટે કામ કરીશું 1/. પહેલા તો આપણે 4 માંથી માઇનસ કોમન કાઢી લઈએ તો 4 પ્લસ અહીંયા કેટલા થઈ ગયા વર્ગમૂળ 5 થઈ જશે. ચાલો એ કિંમત આપણે ઉપર આપી દેશું તો -1/. અહીંયા થઈ ગયું 4 પ્લસ 4 પ્લસ વર્ગમૂળ 5 થઈ ગયું. ચાલો આનું છેદનું સમીકરણ કરીએ તો છેદમાં વર્ગમૂળ વાળું પદ ચાલે નહીં, તો આપણે અંશ અને છેદમાં ગુણવું પડશે. તો અહીંયા થઈ ગયું -1/4 પ્લસ વર્ગમૂળ 5 ગુણ્યા 4 માઇનસ વર્ગમૂળ 5 છેદમાં 4 માઇનસ વર્ગમૂળ 5 થઈ જશે. અંશનો ગુણાકાર અંશ સાથે તો અંશમાં થઈ ગયું 4 માઇનસ વર્ગમૂળ 5. જ્યારે છેદનો ગુણાકાર છેદ સાથે એટલે આપણે શું કરશું? કાઉંસનો સ્ક્વેર માઇનસ કાઉંસનો સ્ક્વેર થઈ જશે. અહીંયા થઈ ગયા વર્ગમૂળ 5 અને અહીંયા થઈ ગયા તમારા માટે 4. ચાલો -4 માઇનસ વર્ગમૂળ 5 અહીંયા કાઉંસ, અહીંયા થઈ ગયું ચોકે ચોકે 16 માઇનસ કેટલા થઈ ગયા તો કે 5. ચાલો 16 માંથી 5 ને આપણે બાદ કરી દઈએ તો અહીંયા -4 પ્લસ વર્ગમૂળ 5 છેદમાં આપણા માટે થઈ જશે 16 માંથી 5 બાદ થાય તો કેટલા મળે 11. આપણો ફાઇનલ આન્સર -4 પ્લસ વર્ગમૂળ 5 છેદમાં 11 થાય છે. છેદનું સમીકરણ કરવા વાળો ટોપિક જે છે એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આઈએમપી ટોપિક છે. ફરજિયાત માટે વિદ્યાર્થી મિત્રો એના જેટલા દાખલા આપણને 3 આપેલા છે 3 દાખલાની સાથે સાથે આ દાખલા કમ્પ્લીટ કરીને જવું. ત્યારબાદ બહુપદીના શૂન્ય શોધવાનું તમને લોકોને અહીંયા જણાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો બહુપદીના શૂન્ય શોધવા માટે p of x બરાબર 3x - 2 છે. આપેલી બહુપદી છે એ તમારા માટે સુરેખ બહુપદી છે. હવે શૂન્ય શોધવા માટે 3x - 2 બરાબર શું થઈ ગયું 0 થઈ જશે. ચાલો તો અહીંયા થઈ ગયું આપણે x ને કરતા બનાવીએ તો 3x બરાબર કેટલા થઈ ગયા -2 નું +2 થઈ ગયું. હવે x ને કરતા બનાવી લઈએ તો 2/છેદમાં કેટલા મળી જાય છે 3. તો આપેલી બહુપદીનું શૂન્ય તમને લોકોને 2/3 મળે. આપેલ બહુપદીનું શૂન્ય 2/3 મળે. ચાલો નેક્સ્ટ વસ્તુ જોઈએ આપણે. તો કે અહીંયા આપણને આપી દીધું છે p of x બરાબર તમને કેટલા આપી દીધા છે ax આપેલું છે. તો અહીંયા આપણા માટે ax બરાબર શું થઈ જશે 0 થઈ જશે. x બરાબર 0 ના છેદમાં a અહીંયા તમને લોકોને x બરાબર 0 મળી જશે. એનો મતલબ એવો થયો કે આપેલ બહુપદીનું શૂન્ય 0 મળે છે. રેડી? અહીંયા તમને લોકોને 0 મળે છે. અહીંયા કેટલા મળે છે 2/3 મળે છે. ચલો નેક્સ્ટ જોઈએ. 18 નંબરનો દાખલો અવયવ પાડો 20x² + x - 1 તમને લોકોને આપવામાં આવેલું છે. તો અહીંયા તમારા માટે 20x² + x - 1 બરાબર 0. આપેલી બહુપદી તમારા માટે દ્વિઘાત બહુપદી આપેલી છે. અહીંયા થઈ ગયું 20 × 20 5 ચોક 20 5 માંથી 4 જાય તો અહીંયા તમારા માટે થઈ જાય 1. તો આપણે અહીંયા ભાગલા કરીએ 20x² + 5x - 4x - 1 બરાબર 0. શરૂઆતના બે પદોમાંથી આપણે સામાન્ય લેશું તો અહીંયા આપણા માટે થઈ જશે વિદ્યાર્થી મિત્રો 5x કોમન નીકળશે એટલે કાઉંસની અંદર વધશે 4x પ્લસ કેટલા તો કે 1. બેઠો કાઉંસ પાછળના ભાગમાં લખી દઈએ તો અહીંયા થઈ ગયું 4x + 1 બરાબર 0. વિરુદ્ધ નિશાની છે એટલે બાદબાકી આવશે 1 × કેટલા થઈ ગયા 1. તો અહીંયા 5x - 1 અને અહીંયા તમારા માટે થઈ જશે 4x + 1 બરાબર શું થઈ જશે 0 તમને લોકોને પ્રાપ્ત થઈ જાય છે. તો અહીંયા તમને લોકોને 20x² + x - 1 ના અવયવ તમને 5x - 1 અને 4x + 1 તમને પ્રાપ્ત થાય છે. ચાલો નેક્સ્ટ જોઈએ. શાળાના મેદાનની બહાર વચ્ચે એક ઊભો અને એક આડો એમ બે પાટાઓ દોરેલ છે. બંને પાટા આડો પાટો x પાટો અને ઊભા પાટાને y પાટો જ્યાં છેદે છે ત્યાંથી દરેક પાટાને ઉપર ધન દિશામાં તથા ઋણ દિશામાં 5-5 મીટરના અંતરે નિશાન કરેલ છે. ચાર વિદ્યાર્થીઓ અતુલ, બંસી, ચેતન અને દીપક તેમના
નિશ્ચિત સ્થાને ઊભા છે. તો નીચેના પ્રશ્નોના તમારે લોકોએ જવાબ આપવાના છે. હવે આ પ્રકારનો પ્રશ્ન થયો ને આને તમારા માટે કેસ સ્ટડીના પ્રશ્ન તરીકે ઓળખી શકાય. એક આડો પાટો આપવામાં આવેલો છે, એક ઊભો પાટો આપવામાં આવેલો છે. આડા પાટા એટલે કે સમક્ષિતિજ રેખા, સમક્ષિતિજ રેખાને આપણે એક્સ અક્ષ તરીકે ઓળખીએ અને જ્યારે ઊભા પાટાને આપણે શિરોલંબ રેખા એટલે એને આપણે વાય અક્ષ તરીકે ઓળખીએ. તો અહીંયા એક્સ અક્ષ પાટાની સૌથી નજીક કોણ ઊભું છે? તો એક્સ પાટામાં સૌથી નજીક કોણ ઊભું છે? તો સૌથી નજીકમાં છે તો બંસી છે, એકદમ સૌથી નજીકમાં ઊભેલી વ્યક્તિ છે. રેડી? તો બંસી નામ આવશે. તો બંસી. વાય પાટાથી 20 એકમ રહેલ 20 એકમ અંતરે ઉભેલ વિદ્યાર્થીનું નામ જણાવો. વાય પાટાથી 20 એકમ અંતરે ઉભેલ વ્યક્તિ કોણ છે? તો વાય પાટાથી 20 એકમ અંતરે ઉભેલ વ્યક્તિમાં નામ જણાવવાનું છે. તો એમાં તમારા માટે ચેતન અને દીપક આ બંને વ્યક્તિ આવશે જે 20 મીટર દૂર ઉભેલા છે. રેડી? વાય પાટાથી. આયા પાટાથી કેટલા? 20 મીટર દૂર છે. અને આ પણ કેટલા મીટર દૂર છે? 20 મીટર દૂર છે. રેડી? તો 20 મીટર દૂર છે વાય પાટાથી. એક્સ પાટાથી 20 એકમ અંતરે ઉભેલા વિદ્યાર્થીનું નામ જણાવો. એક્સ પાટાથી 20 એકમ અંતરે. એક્સ પાટો એટલે એક્સ અક્ષથી 20 એકમ અંતરે દૂર દીપક ઊભો છે. તો એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો દીપક. વાય પાટાથી 10 એકમ અંતરે ઉભેલા વિદ્યાર્થીનું નામ જણાવો. વાય પાટાથી 10 એકમ અંતરે ઉભેલો વ્યક્તિ તો કે અતુલ 10 એકમ અંતરે ઉભેલો છે અને ત્યારબાદ બંસી 10 એકમ અંતરે છે પણ વાય પાટા ઓકે વાય પાટાથી 10 એકમ અંતરે એટલે શિરોલંબ રેખાથી કેટલા 10 એકમ અંતરે હોય તેવા બે વ્યક્તિઓ અતુલ અને બંસીનો સમાવેશ થાય છે. ચાલો નેક્સ્ટ. યામ સમતલમાં યામાક્ષો વચ્ચેના ખૂણાનું માપ કેટલું હોય છે? તો યામાક્ષો વચ્ચેના ખૂણાનું માપ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે પહેલા ક્વેશ્ચનની અંદર આન્સર આવશે. ખૂણાનું માપ હોય છે 90 અંશ. 90 અંશ હોય છે. અને બીજો ક્વેશ્ચન તમારા માટે કે એક્સ અક્ષ અને વાય અક્ષ દ્વારા બનતા સમતલના દરેક ભાગને શું કહેવામાં આવે છે? તો ચરણ અથવા પાદ તરીકે ઓળખવામાં આવે છે. ચરણ અથવા તો શું કહેવામાં આવે છે? પાદ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજા ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના પ્રશ્ન તમારે લોકોને નીકળતા હોય છે. તો સાથે કમ્પ્લીટ કરી નાખજો. અને તમને ક્યારેક એવા પ્રશ્નો પણ પૂછાતા હોય છે કે જેમાં તમને બિંદુઓ આપેલા હોય અને બિંદુઓ ઉપરથી તમારે લોકોએ રેડી કયા ચરણમાં આવેલું છે અથવા કઈ અક્ષ પર આવેલું છે તે તમારે દર્શાવવાનું હોય છે. તો આવા પ્રશ્ન ખાસ ફોકસમાં લઈ લેજો. ચાલો નેક્સ્ટ 22 નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. મોસ્ટ આઈએમપી પ્રથમ સામાયિકને એક્ઝામ દેતા હોય તો આ પ્રશ્ન સિવાય કર્યા વગર જવાય જ નહીં. ફરજિયાત માટે કરી નાખાય. x બરાબર 3 અને y બરાબર 4 એ સમીકરણ 3y બરાબર x પ્લસ 7 નો એક ઉકેલ હોય તો એની કિંમત શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા માટે 3y બરાબર x પ્લસ 7 થઈ ગયા. જ્યાં આપણે x બરાબર લઈ લેશું 3 અલ્પવિરામ y બરાબર આપણે કેટલા લેશું 4 લેતા. તો અહીંયા હવે આપણે કિંમત એડ કરાવીએ તો અહીંયા શું થઈ ગયું 3 કૌંસમાં થઈ ગયા 4 બરાબર એ કૌંસમાં કેટલા તો કે 3 પ્લસ કેટલા થઈ ગયા 7. ચાલો 4 તેરી થઈ ગયા તો કે અહીંયા 12 મળી ગયા. અહીંયા 3 એ પ્લસ કેટલા થઈ ગયા 7. ચાલો 12 માંથી આપણે 7 ને બાદ કરી દઈએ તો અહીંયા કેટલા મળ્યા 3 એ. 12 માંથી 7 બાદ થાય તો વધે 5 છેદમાં કેટલા થઈ ગયા 3 બરાબર એ. તો અહીંયા એ બરાબર આપણને લોકોને 5/3 જવાબ તરીકે મળી જાય છે. તો આ રીતે આ પ્રશ્નની અંદર કામ કરવાનું છે. ત્યારબાદ નીચે આપેલા પદોની વ્યાખ્યાઓ તમારા લોકોએ આપવાની છે. એમાં તમને પહેલી વ્યાખ્યા આપેલી છે લંબ રેખાઓ. જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તે બે રેખાઓને લંબ રેખા તરીકે ઓળખવામાં આવે છે. અને વર્તુળની ત્રિજ્યા વર્તુળના કેન્દ્રથી વર્તુળના પરિધ પરના કોઈ પણ બિંદુ સુધીના અંતરને વર્તુળની ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. બે વ્યાખ્યા ખાસ અગત્યની છે. ખાસ તૈયાર કરી નાખજો. આમાં રેખાખંડની વ્યાખ્યા પણ તમને લોકો માટે અગત્યની છે, પૂછાતી હોય છે. ચાલો 24 નંબર ઉપર ખૂણો ABD અને ખૂણો DBAC આસન કોણ છે? જો ખૂણો ABD બરાબર 1.5x અંશ અને ખૂણો DBC બરાબર 2x અંશ તમને લોકોને આપેલો છે અને ખૂણો ABC તમને લોકોને આપી દેવામાં આવેલો છે 70 અંશ. તો તમારે બંને ખૂણાના માપ શોધવાના છે. હવે તમને આ રીતેની ક્રિયા આપેલી છે. રેડી? અહીંયા તમને વચ્ચેના ભાગમાં એક લાઈન દોરેલી છે. અહીંયા ખૂણા તમને બે આપી દીધા છે. અહીંયા A, B અને C આ આપણને આપેલું છે. ABD આ તમારા માટે થઈ જશે વિદ્યાર્થી મિત્રો 1.5x અંશ
અને આ તમારા માટે થઈ જશે 2x તો અહીંયા આપણા માટે વિદ્યાર્થી મિત્રો ખૂણો ABD પ્લસ ખૂણો DBC બરાબર ખૂણો ABC થઈ જશે. અહીંયા તમારા માટે છે આસન કોણ. કેવા ખૂણાઓ છે? આસન કોણ છે. તો હવે આપણે કિંમત અંદર એડ કરાવીશું. તો અહીંયા કિંમત એડ કરાવીશું તો આપણને શું મળી જશે? તો કે અહીંયા મળી જશે 1.5x પ્લસ અહીંયા થઈ જશે 2x બરાબર અહીંયા થઈ ગયા આપણા માટે 70. કેટલા મળી ગયા આપણને લોકોને? તો કે અહીંયા 70 મળી જાય છે. ત્યારબાદ હવે આપણે ટોટલ કરશું તો અહીંયા થઈ ગયા આપણા માટે 3.5x બરાબર કેટલા થઈ જાય છે? 70 થઈ જાય છે. ચાલો x ને આપણે કરતા બનાવી લઈએ તો 70 ના છેદમાં 3.5 થઈ જાય છે. તો આનો પોઈન્ટ દૂર કરીશું તો વિદ્યાર્થી મિત્રો 70 છેદમાં 35 અંશમાં કેટલા થઈ જશે? તો કે 10. અહીંયા 35 દૂર 70 થઈ જશે એટલે આપણને x બરાબર કેટલા મળી જાય છે? તો કે 20 આપણને લોકોને પ્રાપ્ત થાય છે. હવે એની કિંમત આપણે મૂકીને અલગ અલગ જે ખૂણાઓ કીધા છે તો કે ABD બરાબર કેટલા થઈ ગયા? 1.5x તો અહીંયા થઈ ગયું 1.5 ગુણ્યા કેટલા થઈ ગયા? 20. પોઈન્ટને દૂર કરીશું તો 15 ના છેદમાં 10 ગુણ્યા 20 થઈ જશે. 0 ઉડી જાય તો અહીંયા 15 દુને 30 તમને લોકોને પ્રાપ્ત થાય છે. રેડી? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા DBC બરાબર આપણા માટે આપેલું છે 2x તો અહીંયા આપણા માટે થઈ ગયું 2 કૌંસમાં કેટલા? તો કે 20. તો અહીંયા થઈ ગયું આપણા માટે 40 આપણને જવાબ તરીકે મળે છે. તો આમ બંને ખૂણાના માપ મળી ગયા. અહીંયા દાખલા તરીકે તમને લોકોને કોટિકોણ વાળા, પૂરક કોણ વાળા આવા અલગ અલગ પ્રકારના દાખલાઓ વિદ્યાર્થી મિત્રો તમને પૂછાતા હોય છે. આસન કોણ વાળા, રેખિક જોડના ખૂણા છે કે નહીં એના માટેના. તો એવા સંબંધિત દાખલાઓ તમને પૂછાતા હોય છે. તો ચેપ્ટર 6 માંથી વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારના દાખલાઓ ફરજિયાત તૈયાર કરીને જશો તો વિભાગ B આરામથી ક્રેક થઈ શકશે. ચાલો નેક્સ્ટ વિભાગ C. નીચેના પ્રશ્નના માગ્યા પ્રમાણે ગણતરી કરીને જવાબ આપવાના તમને લોકોને અહીંયા જણાવેલા છે. જેમાં 8 પ્રશ્નમાંથી કોઈ પણ 5 પ્રશ્ન તમારે લોકોએ એટેન્ડ કરવાના છે. પ્રશ્ન 25 થી લઈને 32 સુધીના આપેલા હશે અને પ્રત્યેકના તમને ગુણ કેટલા આપેલા છે? 3 ગુણ છે. ચાલો આ તમારો સેક્શન છે એ 15 ગુણનો સેક્શન તમને આપેલો હશે. વિદ્યાર્થી મિત્રો પહેલી તમને લોકોને અહીંયા રજૂઆત કરેલી છે કે સંખ્યા રેખા પર વર્ગમૂળ 5 ને દર્શાવવાનું તમને બતાવેલું છે. તો ચાલો એના માટે તો કે સૌપ્રથમ તમારે સંખ્યા રેખા પર વર્ગમૂળ 5 દર્શાવવાનું છે. તો અહીંયા તમારા માટે સંખ્યા રેખા L પસંદ કરો અને સંખ્યા રેખા L પર 0 ને સંગત O બિંદુ પસંદ કરો. તો પહેલો મુદ્દો તમારા માટે આવશે સંખ્યા રેખા L પર 0 ને સંગત અહીંયા તમારા માટે O બિંદુ પસંદ કરો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો બીજા નંબરનો મુદ્દો OA બરાબર 2 એકમ થાય તે રીતે સંખ્યા રેખા L પર A બિંદુ પસંદ કરવાનું છે. તો OA બરાબર 2 એકમ થાય એ રીતે આપણે લોકો અહીંયા સંખ્યા રેખા ઉપર 2 જ્યાં લખેલા છે ત્યાં આપણે A બિંદુ પસંદ કરીશું. ત્યાર ત્રિકોણ OAB કાટકોણ ત્રિકોણ બને તે રીતે AB બરાબર અહીંયા તમારે 1 એકમ લેવાનું છે. ત્યારબાદ આપણે OB રચો. રેડી? અને ત્યારબાદ આપણે જોશું વિદ્યાર્થી મિત્રો તો કે એના માટે આપણે જો O0 ને સંગત આપણે O બિંદુ પસંદ કર્યું. 2 ને અહીંયા OA બરાબર 2 એકમ થાય તે રીતે આપણે 2 એકમે A બિંદુ લીધું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો AB બરાબર 1 એકમ થાય અને અહીંયા કાટકોણ ત્રિકોણ એટલે કે OB પણ રચીએ છીએ તો અહીંયા કાટકોણ ત્રિકોણ આપણા માટે તૈયાર થઈ જાય છે. ત્યારબાદ આપણે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કામ કરીશું કારણ કે ત્રિકોણ જે આપણે તૈયાર કરેલો છે OAB જેમાં એ ખૂણો કેવો છે? કાટખૂણો છે. તો એ ખૂણો કાટખૂણો છે. આથી આપણા માટે પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે શું કરશું? OB નો સ્ક્વેર બરાબર OA નો સ્ક્વેર પ્લસ AB નો સ્ક્વેર. જ્યારે અહીંયા માપ તમને લોકોને OA બરાબર આપેલું છે એ 2 એકમ છે અને AB બરાબર માપ આપેલું છે એ 1 એકમ છે. તો અહીંયા આપણા માટે થઈ જશે OB નો સ્ક્વેર બરાબર 2 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ થઈ જશે. 2 નો વર્ગ એટલે કેટલા થઈ ગયા? 4. 1 નો વર્ગ એટલે કેટલો થઈ ગયો? 1. તો કે 4 અને 1 નો સરવાળો એટલે કેટલા થઈ જશે? 5. તો અહીંયા OB બરાબર તમારા માટે વર્ગમૂળ 5 એકમ મળી જાય છે. તો હવે આપણે કામ કરીશું કે O ને કેન્દ્ર તરીકે લઈ અહીંયા આપણે કેન્દ્ર તરીકે રાખશું અને અહીંયા પેન્સિલની અણી રાખશું અને ત્યાંથી આપણે ચાપ દોરીશું. તો કે O ને કેન્દ્ર તરીકે લઈ OB ત્રિજ્યાની ચાપ રચો જે ચાપ સંખ્યા રેખા L ને C બિંદુમાં છેદે છે અને જ્યાં C બિંદુને સંગત વર્ગમૂળ 5 મળે છે. આમ આપણે સંખ્યા રેખા પર વર્ગમૂળ 5 ને દર્શાવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો અહીંયા પરિકરની અણી રાખશું
અહીંયા પેન્સિલની અણી રાખશું. હવે આપણે ચાપ દોરીશું તો અહીંયા આપણે ચાપ દોરીશું તો અહીંયા તમારા માટે જે ચાપ છે એ સી બિંદુમાં છેદે છે અને આ સી બિંદુ છે એ વર્ગમૂળ 5ને સંખ્યા રેખા ઉપર બતાવે છે. રેડી? ચાલો, તો આ રીતે તમારે સંખ્યા રેખા પર વર્ગમૂળ 5ને દર્શાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ નેક્સ્ટ સાદુરૂપ આપો 25 ની 3/2 ઘાત ગુણ્યા 343 ની 1/5 ઘાત છેદમાં 16 ની 5/4 ઘાત ગુણ્યા 8 ની 4/3 ઘાત ગુણ્યા 7 ની 3/5 ઘાત આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો અહીંયા તમારે લોકોએ યાદ રાખવાની બાબત એ છે કે આપણને લોકોને ઘાત જે બનાવેલી છે અહીંયા 25 આપેલા છે તો 25 માટે આપણે શું લખી શકીએ તો કે 5 નો વર્ગ લખી શકીએ. 16 માટે તમને લોકોને આપેલા છે તો 16 માટે આપણે શું લખી શકીએ તો કે 2/4 ઘાત એવું લખી શકીએ. 343 આપેલા છે તો એના માટે આપણે શું લખી શકીએ તો કે એના માટે આપણે વિદ્યાર્થી મિત્રો લખી શકીએ 7/3 ઘાત આપણને લોકોને આપેલી છે. તો આ રીતે આપણે અલગ અલગ 8 તમને આપેલા છે તો 8 માટે આપણે શું લખી શકાય તો કે 2/3 ઘાત. હવે બધી ઘાત આપણે લખી દેશું. અહીંયા 25 ના સ્થાન ઉપર આપણે લોકો લખવાના છીએ 5/2 ઘાત ગુણ્યા 5/2 ઘાત એની 3/2 ગુણ્યા 343 ના સ્થાને આપણે લખશું 7/3 ઘાત એની 1/5 ઘાત છેદમાં 2/4 ઘાત એની 5/4 ઘાત ગુણ્યા 2/3 ઘાત એની 4/3 ઘાત ગુણ્યા 7/3/5 ઘાત. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો છેદ છે એ ઉડી જશે કારણ કે આપણે લોકો ઘાતનો ગુણાકાર વાળો નિયમ લેશું એટલે આપણે ફાઇનલ રૂપ મળશે 5/3 ઘાત ગુણ્યા 7/3/5 ઘાત 2/5 ઘાત ગુણ્યા 2/4 ઘાત ગુણ્યા 7/3/5 ઘાત. આ બે ભાગ ઉડી જશે તો આપણા માટે 5/3 ઘાત અને છેદમાં 2/5 ઘાત ગુણ્યા 2/4 ઘાત. હવે છેદમાં થઈ જશે વિદ્યાર્થી મિત્રો આધાર સમાન તો ઘાતનો સરવાળો તો 5/3 ઘાત અંશમાં રહેશે ને છેદમાં 2/5 + 4 થઈ જશે તો 5/3 ઘાત ને છેદમાં 2/9 ઘાત. હવે અહીંયા તમારા માટે 5 × 5 × 5 અંશમાં થશે જ્યારે છેદમાં 2 ને 2 × 2 × 2 × એવી રીતે 9 વખત લખવાનું છે. ત્યાં આપણે ગુણાકાર કરશું તો અંશમાં આપણને 125 ના છેદમાં કેટલા મળી જશે 512 આપણને જવાબ તરીકે મળે છે. મેન વસ્તુ છે કે આપણે લોકોએ કયા પદની અંદર કઈ વસ્તુ લખવાની છે એ ખાસ ધ્યાનમાં લેવાની છે. ચાલો નેક્સ્ટ જોઈએ. x3 ઘાત + 13x² + 32x + અહીંયા 20 આપેલું છે. વિદ્યાર્થી મિત્રો ત્રિઘાત બહુપદીના ઉકેલ માટેની બે શરતો છે. જો a + c = b + d થાય તો અવયવ તમને લોકોને પ્રાપ્ત થઈ જશે એટલે કે અવયવ જે તમને મળશે એ હશે x + 1 હશે. અને જો a + b + c + d = 0 થાય તો એક અવયવ તમને મળશે એ x - 1 હશે. તો જ્યારે પણ તમે લોકો ત્રિઘાત બહુપદીના ઉકેલ માટેનું કાર્ય કરતા હોય ત્યારે તમારે લોકોને એટલે કે આવા પ્રકારના દાખલાની અંદર આ શરત એપ્લાય થાય છે કે નહીં એ ચેક કરી લેવાનું ફરજિયાત માટે. તો અહીંયા આપણે જોઈએ છે તે પ્રમાણે અહીંયા આપેલ બહુપદીને ax3 + bx2 + cx + d = 0 સાથે સરખાવતા a બરાબર કેટલા 1, b બરાબર તો કે 13, c બરાબર 32 અને d બરાબર તમને લોકોને 20 પ્રાપ્ત થઈ જાય છે. તો અહીંયા a + c બરાબર 1 + 32 બરાબર 33, b + d બરાબર 13 + 20 બરાબર 33 તમને પ્રાપ્ત થઈ ગયા. અહીં a + c બરાબર b + d શરતનું પાલન થાય છે. આથી આપેલ બહુપદીનો એક અવયવ x + 1 છે. હવે શેષ પ્રમેયની રીતે આપણે લોકો કામની શરૂઆત કરીશું તો અહીંયા 1 આવશે 13, 32 ને 20 આ બધા અહીંયા તમામ તમને સહગુણકો આપેલા છે. x + 1 = 0, x = -1. અહીંયા 0 મૂકવાનો છે એટલે આપણે અહીંયા 0 મૂકી દીધો. 1 + 0 એટલે 1, 1 × -1 આ બંનેનો ગુણાકાર થશે ને એ અહીંયા લખાશે -1. 13 માંથી 1 જાય તો કેટલા વધે 12, 12 × 12 -12 થઈ ગયા. 32 માંથી 12 જાય તો કેટલા વધ્યા 20 અને 20 × 20 -20 થઈ જશે. 20 20 ઉડતા તમને જવાબ કેવો મળી ગયો 0. આ તમારા માટે શેષ વિદ્યાર્થી મિત્રો આપેલી છે. રેડી? તો અહીંયા અચળ પદ x વાળું અને x² વાળું તો x² + 12x + 20 = 0. અહીંયા તમારા માટે ભાગની અંદર 10 દુ 20 એટલે 10 ને 2 કેટલા થઈ ગયા 12. તો x² + 10x + 2x + 20 = 0. તો અહીંયા તમે x કોમન કાઢશો એટલે x કૌંસની અંદર x + 10 + 2 કૌંસની અંદર x + 10 બરાબર શું થઈ જાય 0. x + 10 કૌંસની અંદર x + 2 અને અવયવ તમને પ્રાપ્ત થાય છે. આમ કુલ ટોટલ 3 અવયવ તમને મળે છે અને 3 અવયવમાં x + 1 કૌંસમાં x + 10 કૌંસમાં x + 2 તમને અવયવ તરીકે પ્રાપ્ત થાય છે. વિસ્તરણ આપો 5x + 2y અને કૌંસની અંદર તમને પાછું આપેલું છે 5x + 4x.
તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલાની અંદર તમે લોકો સૂત્ર જે ઉપયોગ કરવાના છો એ છે તમારા માટે x પ્લસ a અને અહીંયા તમને આપેલું હોય x પ્લસ b તો આપણા માટે થઈ જશે x નો સ્ક્વેર પ્લસ a પ્લસ b અહીંયા x પ્લસ a b આપણા માટે જવાબ તરીકે આવશે. તો આ સૂત્ર પરથી આપણે લોકો કામ કરવાના છીએ. તો અહીંયા પરથી એમ લખીને આપણે શરૂઆત કરીએ. તો કે અહીંયા થઈ જશે કાઉન્સનો સ્ક્વેર પ્લસ મોટો કાઉન્સ નાનો કાઉન્સ નાના નાના બે કાઉન્સ. રેડી? ચાલો તો અહીંયા થઈ ગયું 5x, અહીંયા પણ આવશે વિદ્યાર્થી મિત્રો 5x, અહીંયા થઈ જશે 2y પ્લસ 4y, અહીંયા થઈ જશે આપણા માટે 2y પ્લસ 4y આપણા માટે થઈ જશે. ચાલો પચું 25x નો સ્ક્વેર પ્લસ અહીંયા થઈ ગયા 6y અને 6 પંચાને 30xy અને પ્લસ અહીંયા થઈ જશે 4 દુ 8y નો સ્ક્વેર આપણને જવાબ તરીકે પ્રાપ્ત થઈ જાય છે. એમ સેકન્ડ નંબર ઉપર જે આપેલું છે એની અંદર તમને લોકોને અહીંયા શું આપેલું છે તો કે a પ્લસ 2b માઇનસ 3c આખાનો વર્ગ આપેલો છે. તો અહીંયા તમારા માટે જે સૂત્ર એપ્લાય થશે એ સૂત્ર કંઈક આવું હશે વિદ્યાર્થી મિત્રો કે x પ્લસ y પ્લસ z આખાનો વર્ગ. તો અહીંયા થઈ જશે x નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર પ્લસ z નો સ્ક્વેર પ્લસ 2xy પ્લસ 2yz પ્લસ 2xz પરથી આપણે કામ કરીશું. તો અહીંયા આપણા માટે વિદ્યાર્થી મિત્રો કંઈક આવું બની જશે કાઉન્સનો સ્ક્વેર પ્લસ કાઉન્સનો સ્ક્વેર પ્લસ કાઉન્સનો સ્ક્વેર પ્લસ 2 કાઉન્સ કાઉન્સ પ્લસ 2 કાઉન્સ કાઉન્સ પ્લસ 2 કાઉન્સ કાઉન્સ તમને પ્રાપ્ત થઈ જશે. અહીંયા થઈ ગયું a, અહીંયા થઈ ગયું 2b, અહીંયા થઈ ગયું માઇનસ 3c, અહીંયા a, અહીંયા 2b, અહીંયા તમારા માટે 2b, અહીંયા માઇનસ 3c, અહીંયા થઈ ગયું માઇનસ 3c અને અહીંયા થઈ જશે a. ચાલો તો અહીંયા આપણા માટેની કિંમત પ્રમાણે a નો સ્ક્વેર પ્લસ 4b નો સ્ક્વેર પ્લસ 9c નો સ્ક્વેર, અહીંયા થઈ ગયું આપણા માટે 2 દુ 4ab માઇનસ 3 દુ 6, 6 દુ 12, 12bc માઇનસ 6ac આપણને લોકોને આન્સર પ્રાપ્ત થાય છે. તો આ પ્રમાણે તમારે લોકોએ વિસ્તરણ કરીને જવાબ તમારે મેળવવાના છે. અહીંયા તમને લોકોને સ્વાધ્યાય 2.4 ઉપરના આધારિત દાખલાઓ વધુ માત્રામાં તમને પૂછાતા હોય છે તો ખાસ નોંધ કરી લેજો. અહીં સેલ્સિયસનું ફેરનહીટમાં રૂપાંતર કરતું સુરેખ સમીકરણ તમને લોકોને f = 1.8c પ્લસ 32 તમને આપેલું છે. જો તાપમાન 40 સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં શું તાપમાન થાય છે? તો 40 સેલ્સિયસ તમને તાપમાન આપી દેવામાં આવેલું છે. તો અહીંયા તમારા માટે f બરાબર અહીંયા શું થઈ જાય છે આપણા માટે 1.8 કાઉન્સમાં કેટલા તો કે 40 પ્લસ 32 મળી જાય છે. તો અહીંયા થઈ ગયું 18/10 ગુણ્યા કેટલા થઈ ગયા 40 પ્લસ અહીંયા 32 થઈ જાય છે. તો 0 0 ઉડી ગયો. અહીંયા તમારા માટે 18 દુ 36 અને 18 ચોક તો કે તમારા માટે 72 પ્લસ અહીંયા કેટલા થઈ ગયા તમારા માટે તો કે 32 થઈ ગયા. તો અહીંયા થઈ ગયું 2 ને 2 4 અને અહીંયા થઈ ગયા 10 ને 7 ને 3 10 એટલે 104 ફેરનહીટ તમને લોકોને અહીંયા તાપમાન પ્રાપ્ત થાય છે. રેડી? ત્યારબાદ તમને કીધું છે 140 ફેરનહીટ હોય તો સેલ્સિયસનું તાપમાન કેટલું થાય? તો હવે f ના સ્થાને કિંમત મૂકી દેવાની. તો 140 બરાબર 1.8 સેલ્સિયસ પ્લસ કેટલા થઈ ગયા તો કે 32 થઈ જાય છે. 32 આ બાજુ આવશે તો 140 માંથી 32 અહીંયા બાદ થઈ જાય. અહીંયા આપણા માટે 18/10 સેલ્સિયસ થઈ જશે. ચાલો બાદ બાકી કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને લોકોને મળી જશે 108. રેડી? અને એને ગુણ્યા 10 છેદમાં કેટલા થઈ જાય છે 18 બરાબર સેલ્સિયસમાં તમને લોકોને તાપમાન મળે છે. તો અહીંયા આપણે લોકો ભાગ ઉડાડીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 108 0 ભાગ્યા કેટલા કરી નાખવાના તમારા લોકોને 18. તો કે અહીંયા 18 એકા 18, 18 દુ 36, 18 54, 18 ચોક 72, 18 પંચા 90, 18 છંગ 18 છંગ કેટલા થઈ ગયા 108 થઈ જાય છે. તો કે અહીંયા 0 0 0 ઉતારો 0 બાજુ મૂકી દો. કેટલો મળ્યો તમને લોકોને 60 સેલ્સિયસ તમને તાપમાન પ્રાપ્ત થાય છે. જો તાપમાન -30 સેલ્સિયસ હોય તો ફેરનહીટમાં શું તાપમાન મળે છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે જે સૂત્ર તમને આપેલું છે એમાં 1.8
સેલ્સિયસના સ્થાને -30 સેલ્સિયસ મુકાઈ જશે અને પ્લસ કેટલા થઈ ગયા આપણા માટે તો કે 32. તો અહીંયા આપણે લોકો ભાગ ચલાવશું તો 18 એકા 18 54 રેડી. તો અહીંયા તમારા માટે 54 થઈ જાય છે ને પાછા કેવા તો કે માઇનસ સેલ્સિયસમાં, પ્લસ કેટલા થઈ ગયા તો કે 32. ચાલો બાદ બાકી કરશું તો અહીંયા 2 અને અહીંયા 2 કેવા માઇનસ ફેરનહીટમાં તમને લોકોને તાપમાન પ્રાપ્ત થાય છે. તો -22 ફેરનહીટ તમને લોકોને પ્રાપ્ત થાય છે. નીચે આપેલા આકૃતિમાં જો AB સમાંતર CD આપેલું હોય અને EF લંબ CD હોય અને ખૂણો GED બરાબર તમને 126 આપેલો હોય તો અહીંયા તમારા માટે ખૂણો AGE, ખૂણો GEF અને ખૂણો FGE તમારું મૂલ્ય મેળવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ ખૂણો તમને લોકોને અહીંયા બતાવેલો છે. આ તમને 126 તમને આપી દીધેલો છે. તો પહેલો યુગ્મકોણ જો અહીંથી અહીંયા બનશે, આ પહેલો યુગ્મકોણ બન્યો તો આ 126, તો આ પણ કેટલો થઈ જશે 126. તમામે ડિટેલ માહિતી તમને લોકોને અહીંયા બતાવેલી છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણા માટે AGE એટલે અહીંયા તમને લોકોને AGE અને GED રેડી યુગ્મકોણની જોડ બનશે. યુગ્મકોણની જોડ છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા AGE બરાબર કેટલા થઈ જશે 126 આપણને પ્રાપ્ત થઈ જશે. હવે રેખા AF પર કિરણ કયું આવેલું છે તો કે GE આવેલું છે. આથી આપણા માટે વિદ્યાર્થી મિત્રો AGE પ્લસ FGE બરાબર કેટલા થઈ જશે 180 થઈ જશે, જે આપણા માટે રેખિક જોડના ખૂણા છે. જેની અંદર આપણે કિંમત મૂકશું તો FGE બરાબર કેટલા મળી જશે 54 તમને પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો હવે આપણા માટે તો કે અહીંયા GED અને વચ્ચેના ભાગથી આ તમારા માટે EF નીકળે છે તો આ બંને ખૂણાઓ આસન કોણ થશે. તો અહીંયા GEF પ્લસ FED બરાબર ખૂણો GED બની જશે આસન કોણ. તો અહીંયા તમારા માટે મળી જશે વિદ્યાર્થી મિત્રો ખૂણો GEF બરાબર 126 - 90 એટલે તમને લોકોને 36 જવાબ તરીકે મળશે. ચાલો નેક્સ્ટ. આપેલ આકૃતિમાં જો તમને લોકોને અહીંયા બતાવેલું છે કે PQ સમાંતર તમને ST આપેલું છે અને ખૂણો PQR બરાબર 110 અને ખૂણો RST બરાબર તમને 130 આપેલો હોય તો QRS નું મૂલ્ય તમારે લોકોએ શોધવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ એક અગત્યની બાબત કે અહીંયા R બિંદુમાંથી પસાર થતી એક રેખા આપણે લોકો AB રચી દેવાની, જેના કારણે અહીંયા અંતઃકોણની જોડ બનશે. અહીંયા C આકારનો ખૂણો બનશે, અહીંયા પણ C આકારનો ખૂણો બનશે. આ બંને ખૂણાઓ અંતઃકોણની જોડ બનાવી અને ત્યારબાદ રેખિક જોડ એપ્લાય કરશું ને એટલે આપણો દાખલો સંપૂર્ણ રીતે મસ્ત રીતે પતી જશે. જો અહીંયા ધ્યાન આપી દો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે PQ સમાંતર ST આપેલ છે. હવે બિંદુ R માંથી પસાર થતી અને PQ અને RS ને સમાંતર હોય તેવી રેખા AB આપણે રચેલી છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે PQR પ્લસ QRA બરાબર કેટલા થઈ ગયા 180 અંતઃકોણની જોડ બને છે. તો અહીંયા QRA બરાબર તમને 180 - 110 બરાબર કેટલા મળી જાય છે 70. તો આ નીચેનો ખૂણો છે ને આપણે લોકોએ જે મેળવ્યો ને આ આપણને 70 મળી ગયો. ત્યારબાદ હવે અહીંયા આ ખૂણા માટે કામ કરીએ તો કે TSR પ્લસ SRB બરાબર 180, જેમાં આપણે લોકો SRB મેળવશું તો 180 - 130 એટલે આપણને કેટલા મળી ગયા 50. હવે રેખા AB પર કિરણ કયા કયા આવેલા છે તો કે RQ અને RS બંને આવેલા છે. આથી રેખિક જોડના ખૂણા નિર્માણ થાય છે. તો અહીંયા આપણા માટે 70 પ્લસ QRS પ્લસ 50 બરાબર 180. તો ખૂણો QRS બરાબર 180 - 120 એટલે કેટલો મળે છે 60 મળે છે. મોસ્ટ આઈએમપી દાખલો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ માટે ફરજિયાત માટે તૈયાર કરીને જવાય ને એવા પ્રકારનો દાખલો છે. એક શંખનાદ પહેલું પેપર ઓલરેડી અપલોડ થઈ ચૂકેલું છે. તે પહેલું પેપર વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી જોઈ નાખજો. આ બીજું પેપર છે. બીજા પેપરની અંદર પણ તમને લોકોને મોસ્ટ આઈએમપી દાખલાઓ કયા કયા છે તેની ઉપર આપણે ચર્ચા કરેલી છે. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે આ પ્રમાણેનો જ દાખલો તમને લોકોને પેપર પુસ્તકની અંદર આપેલો છે. તમને સ્વાધ્યાય 6.1 નો પહેલો દાખલો તમને આ પ્રમાણેનો આપેલો છે. આપેલ આકૃતિમાં રેખા AB અને CD O બિંદુમાં છેદે છે. જો ખૂણો AOC પ્લસ ખૂણો BOE બરાબર 100 અને ખૂણો BOD બરાબર 40 હોય તો ખૂણો BOE અને વિપરીત ખૂણો COE શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રેખા AB અને CD એ O બિંદુમાં છેદે છે. આથી આપણા માટે AB પર કિરણ OC અને OE આવેલા છે. તો અહીંયા તમારા માટે થઈ જશે AOC
COE અને BOE બરાબર 180°, તો COE આપણને પ્રાપ્ત થઈ જાય અહીંયા કેટલો, તો કે 80. ત્યારબાદ વિપરીત ખૂણો COE મેળવવાનો છે, એટલે 360 માંથી ખૂણો COE બાદ થઈ જશે. 360 માંથી 80 બાદ થઈ ગયા એટલે કેટલા મળી ગયા આપણને લોકોને, 280 પ્રાપ્ત થાય છે. રેખા CD પર કિરણ OE આવેલું છે અને OB આવેલા છે, ત્યાં આપણે લોકો કામ કરીશું તો અહીંયા BOE નું માપ 180 માંથી 120 બાદ કરતા આપણને લોકોને 60° પ્રાપ્ત થઈ જાય છે. એટલે જે ખૂણો અહીંયા BOE આપણે મેળવવાનો છે, આપણને કેટલો મળી જાય છે, 60° તમને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણેનો જ દાખલો તમને આપેલો છે અને દાખલો બહુ સિમ્પલ છે. આ રેખા તમને લોકોને આપવામાં આવેલી છે, તેના ઉપરના બે કિરણો, અને આ રેખા જે આપવામાં આવેલી છે તેના ઉપરના બે કિરણો ને ધ્યાનમાં લઈને તમે લોકો કામ કરશો તો તમારે આસાનીથી દાખલો કમ્પ્લીટ થઈ જશે. વિભાગ ડી, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ગણતરી કરીને જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક તમને લોકોને આપેલા છે 33 થી 35, પ્રત્યેકના 4 ગુણ અને 8 ગુણનો તમને આ સેક્શન આપવામાં આવેલો છે. એમાં તમને પહેલો જ ક્વેશ્ચન અહીંયા કીધેલો છે ચેપ્ટર નંબર 2 નો, નીચેના લંબઘનના ઘનફળ દર્શાવેલ છે, તેમના શક્ય પરિણામો તમારે લોકોએ શોધીને લખવાના છે. તો અહીંયા તમારા માટે થઈ જશે 12k નો સ્ક્વેર પ્લસ 8k માઇનસ 20k તમને આપેલું છે. આમાંથી સૌપ્રથમ આપણે k ને કોમન લઈ લેશું એટલે આપણા માટે રકમ બની જશે k કૌંસની અંદર 12y નો સ્ક્વેર પ્લસ 8y માઇનસ 20. તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છો તે પ્રમાણે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે 12, 8 અને 20 આપેલા છે, જે તમામ સંખ્યા 4 ની ગુણિત હોવાના કારણે અહીંયા આપણે 4k કોમન લીધેલું છે. તો 4k કૌંસની અંદર 3y નો સ્ક્વેર પ્લસ 2y માઇનસ 5, 5 તેરી 15 અને 5 તેરી 15 વાળો 5 ને 3, 5 માંથી 3 જાય તો કેટલા વધે, 2. એ જ ભાગલા પાડી નાખશું તો 5k કૌંસની અંદર 3y નો સ્ક્વેર પ્લસ 5y માઇનસ 3y માઇનસ 5 થઈ જશે. ચાલો શરૂઆતના બે ભાગોમાંથી કોમન કાઢી લઈએ તો અહીંયા y કોમન નીકળશે, અંદર થઈ ગયું 3y પ્લસ 5 માઇનસ 1 કૌંસમાં 3y પ્લસ 5 થઈ જશે. અહીંયા કૌંસ પૂરો. અવયવ પડ્યા તો અહીંયા થઈ ગયો 4k કૌંસની અંદર 3y પ્લસ 5 અને y માઇનસ 1 તમને અવયવ મળી જાય છે, જે લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ દર્શાવે છે. નેક્સ્ટ દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો તે પ્રમાણે x નો ઘન પ્લસ 4x નો સ્ક્વેર માઇનસ x માઇનસ 4, અને તમારે લોકોએ અહીંયા આપણે અવયવ પાડીશું તો x નો સ્ક્વેર કોમન નીકળશે, કૌંસની અંદર વધશે x પ્લસ 4 માઇનસ 1 કૌંસની અંદર x પ્લસ 4. અહીંયા તમને બે અવયવો જે મળે છે x પ્લસ 4 અને x નો સ્ક્વેર માઇનસ 1, જેમાં x નો સ્ક્વેર માઇનસ 1 ના આપણે લોકો ભાગલા કરીશું તો અહીંયા થઈ જશે આપણા માટે x પ્લસ 1 અને x માઇનસ 1 અને કૌંસની અંદર x પ્લસ 4 આપણને લોકોને અવયવ તમને પ્રાપ્ત થાય છે. તો અહીંયા લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ તમને લોકોને દર્શાવે છે. ત્યારબાદ બિંદુઓ 0 અલ્પવિરામ માઇનસ 8 અને 3 અલ્પવિરામ માઇનસ 4 ને નીચેના કયા સમીકરણના ઉકેલ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે જે તમને બિંદુઓ આપેલા છે એમાં પહેલું આપણે સમીકરણને એટેન્ડ કરીએ તો 2x પ્લસ 5y બરાબર અહીંયા કેટલા આપેલા છે, 20. હવે 0 અલ્પવિરામ માઇનસ 8 માટે આપણે કામ કરીશું. તો ચાલો એના માટે આપણે અહીંયા કામ કરીશું તો અહીંયા થઈ જશે LHS બરાબર થઈ ગયું આપણા માટે 2 કૌંસમાં 0 પ્લસ 5 કૌંસમાં માઇનસ 8. તો અહીંયા થઈ ગયું 0 માઇનસ કેટલા થઈ ગયા તો કે 40. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને 40 મળે છે, તો LHS ડઝ નોટ ઇક્વલ ટુ શું થઈ જશે તો કે RHS તમને લોકોને પ્રાપ્ત થાય છે. એનો મતલબ એમ થયો કે 0 અલ્પવિરામ માઇનસ 8 એ આપેલ સમીકરણનો ઉકેલ નથી, આપેલ સમીનો ઉકેલ નથી. રેડી? અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજા બિંદુની આપણે કિંમત આની અંદર મૂકશું તો LHS બરાબર આપણા માટે એની અંદર કિંમત મૂકશું 2x એટલે 2 કૌંસની અંદર પ્લસ 5 કૌંસની અંદર. તો અહીંયા છે તમારા માટે 3 અને અહીંયા થઈ ગયા માઇનસ 4. તો અહીંયા 3 દુ 6 થઈ ગયા અને અહીંયા કેટલા થઈ ગયા 5 ચોક 20. તો આપણે જવાબ આપણને -14 જે પ્રાપ્ત થાય છે. તો LHS ડઝ નોટ ઇક્વલ ટુ RHS આપણને લોકોને પ્રાપ્ત થાય છે. રેડી? આનો મતલબ શું થયો તો કે આનો મતલબ એકદમ સાફ છે કે 3 અલ્પવિરામ -4 એ આપેલ સમીનો ઉકેલ નથી. રેડી? હવે આપેલા બિંદુઓ આપણે બીજા સમીકરણ માટે એટેન્ડ કરાવીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા
પેલું બિંદુ લેશું આપણે 0 અલ્પવિરામ -8 અને બીજું બિંદુ આપણે લેવાના છે 3 અલ્પવિરામ -4. ચાલો LHS બરાબર શું થઈ જશે તો કે LHS બરાબર અહીંયા થઈ ગયું આપણા માટે 4x - 3y. તો અહીંયા થઈ ગયું 4 કૌંસમાં 0 -3 કૌંસમાં -8. તો 4 એકા 4 સોરી 0 4 સાથે 0 નો ગુણાકાર એટલે 0 અને પ્લસ 8 તેરી 24 અને પણ પ્લસ 24 થઈ જશે. તો અહીંયા આપણને 24 પ્રાપ્ત થઈ જાય છે LHS બરાબર. તો આનો મતલબ થયો LHS બરાબર RHS મળે છે. તો LHS બરાબર RHS મળે છે. તો વિદ્યાર્થી મિત્રો 0 અલ્પવિરામ -8 એ આપેલ સમીકરણનો ઉકેલ છે. આપેલ સમીનો ઉકેલ છે. રેડી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 3 અલ્પવિરામ -4 આપેલું છે. તો LHS બરાબર આપણે કામ કરીશું. તો અહીંયા 4x - 3y જેની અંદર કિંમત આપણે મૂકીશું તો 4 કૌંસમાં 3 -3 કૌંસમાં કેટલા થઈ ગયા -4. 4 તેરી 12 અને અહીંયા પણ 4 તેરી 12 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. કેટલા મળી ગયા 24. તો LHS બરાબર RHS આપણને લોકોને પ્રાપ્ત થાય છે. રેડી. એનો મતલબ શું થઈ ગયો તો કે અહીંયા મતલબ એકદમ સાફ છે. 3 અલ્પવિરામ -4 એ આપેલ સમીકરણનો ઉકેલ છે. આપેલ સમીનો ઉકેલ છે. ચાલો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 35 નંબરનો દાખલો. નીચે આપેલા આકૃતિમાં તમને PQ અને RS એ બે અરીસાઓ છે. તે બંને એકબીજાને સમાંતર રાખેલા છે. એક આપાત કિરણ AB અરીસા PO ની B તરફ અથડાય છે. તો પરાવર્તિત માર્ગ કિરણ માર્ગ BC પર ચાલીને અરીસા RS ને C માં અથડાય છે. તથા ફરી CD પર પરાવર્તિત થઈ જાય છે અને સાબિત કરો કે AB સમાંતર શું આપેલું છે CD. હવે સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો તમને લોકોને જ્યારે પરાવર્તનના નિયમોની અંદર આવશે તો એની અંદર તમને બતાવેલું છે કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તેના વચ્ચેના ખૂણાઓ એટલે લંબ આગળ આતરેલો ખૂણો પણ કેવો હોય છે તો કે સમાન હોય છે. તો અહીંયા આપણા માટે એક કિરણ આપણે અહીંયા એક લંબ દોરી દઈએ તો અહીંયા ઊભું એક લંબ આવશે. એક એ જ રીતે અહીંયા તમે લોકો એક લંબ દોરી શકો. રેડી. હવે તમારા માટે આ લંબ અને અહીંયા લંબ દોરેલો છે એ એકબીજાને કેવા છે તો કે સમાંતર છે. સાથે સાથે યુગ્મકોણની જોડ બનાવશે એટલે ખાસ ધ્યાનમાં રહેજો. રેખા PQ ને લંબ કિરણ B દોરો અને RS ને લંબ તમારા માટે CF રચવાનું છે. તો અહીંયા તમારા માટે CF આવશે. અહીંયા તમારા માટે આવી જશે BE. ચાલો ત્યારબાદ આપણે જાણીએ છીએ કે સાદા અરીસા માટે આપાત કોણ પરાવર્તન કોણ કેવા હોય છે સમાન હોય છે. આથી બિંદુ B આગળ ખૂણો ABE બરાબર EBC થઈ જશે આપણા માટે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો C બિંદુ આગળ પણ એ જ રીતે થશે કે BCF બરાબર DCF આપણા માટે અથવા તો FCD આપણા માટે થઈ જશે. ત્યારબાદ PQ સમાંતર RS જેમાં B લંબ PQ અને CF લંબ RS તમને લોકોને અહીંયા બતાવેલું છે. તો B સમાંતર શું થઈ જશે CF આપણા માટે થઈ જશે. તો અહીંયા અંતઃ યુગ્મકોણની જોડ છે એટલે કે EBC બરાબર BCF મળી જશે. EBC અને BCF તમને લોકોને પ્રાપ્ત થઈ જશે અંતઃ યુગ્મકોણની જોડ. આથી તેની બહાર રહેલા ખૂણાઓ પણ કેવા થાય સમાન થાય. આ ખૂણો અને આ ખૂણો એકબીજાને સમાન છે. તો હવે આ ખૂણા સાથે આ ખૂણો સમાન છે અને આ ખૂણા સાથે આ ખૂણો સમાન છે. તો એ પણ બંને સમાન જ થાય. આથી પરિણામ 1 અને 2 અને 3 પરથી વિદ્યાર્થી મિત્રો અહીંયા ABE બરાબર EBC બરાબર BCEF અને બરાબર FCD ત્રણે ત્રણ તમારા માટે સમાન થઈ જશે. તો આ બધા સમાન થશે તો એનો બેનો સરવાળો આપણે બંને બાજુ કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે ફાઇનલ ખૂણો કંઈક આ રીતેનો મળી જશે. ABC અને BCD પણ આસન કોણ હોવાના કારણે તેનો સરવાળો સમાન મળે છે. આથી ખૂણો ABC અને BCD એ રેખા AB અને CD ની છેદિકા BC દ્વારા બનતા યુગ્મકોણની જોડ છે. આથી તેઓ કેવા હોય છે એકબીજાને સમાન હોય છે. અને સમાન હોવાના કારણે વિદ્યાર્થી મિત્રો અહીંયા AB સમાંતર CD જે સાબિત થાય છે. આ દાખલાની સાથે જ વિદ્યાર્થી મિત્રો અહીંયા શંખનાદનું પેપર નંબર 2 અહીંયા સંપૂર્ણ રીતે વિદ્યાર્થી મિત્રો પૂર્ણ થાય છે. મળીશું નેક્સ્ટ પેપરની અંદર એટલે કે પેપર નંબર 3 ની અંદર. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.